હવે સમાચારો જોઈએ વિસ્તારથી। જીવનથી મૃત્યુ સુધીની સફરમાં જીવનના અનેક પાસાઓ અને પડાવ હોય છે। એ સત્ય અટલ છે કે મૃત્યુ આવવાનું છે, પણ આ જ જીવન ચક્રમાં પહેલાની રૂઢિચુસ્તતાને કારણે કેટલીય એવી નાહકની માન્યતાઓ પ્રવર્તતી, જેના કારણે સમાજમાં એક હદ બંધાઈ ગઈ છે। અને આવી એક માન્યતા એટલે સ્મશાન ગૃહમાં સ્ત્રી પ્રવેશ પર પ્રતિબંધ। પણ આ માન્યતા ધીરે ધીરે વિસરાઈ રહી છે અને મહિલા દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। જીવનનું એક સત્ય એ છે કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ અવશ્ય છે। જીવનની શરૂઆતથી મૃત્યુ સુધીના છેલ્લા શ્વાસ સુધી અનેક પાસા અને પડાવો માનવી તેના જીવનમાં જીવે છે અને આ જીવન ચક્રમાં કેટલીય ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે અને આજે પણ આ માન્યતાઓ પોતાનો રંગ બતાવી રહી છે। આવી ખોટી માન્યતાઓ પૈકી એક માન્યતા એ છે કે સ્મશાન ગૃહમાં સ્ત્રીઓને જવા પર પાબંદી હોય છે, પણ જેમ જેમ યુગ બદલાઈ રહ્યો છે તેમ તેમ લોકો આવી માન્યતામાંથી બહાર નીકળી રહ્યા છે। ત્યારે આ માન્યતાને ખોટી સાબિત કરવા માટે મૃત્યુની સૌથી નજીક રહેતા એવા ડોક્ટરો તથા નર્સો દ્વારા શનિવારે વિશ્વ નર્સિંગ ડે નિમિત્તે સ્મશાન ગૃહની મુલાકાત લઈ સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જે અમારો આ 3 મુદ્દાથી અમે અહીંયા આવ્યા છીએ। એક શૈક્ષણિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક રીતે। શૈક્ષણિક રીતે એવું કે નર્સિંગ સામાન્ય નર્સ છે જે સામાન્ય માણસ કરતાં વધુ પડતા મૃત્યુ જુએ છે, અને સામાજિક રીતે આપણી ખોટી માન્યતાઓ છે કે છોકરી સ્મશાન ગૃહમાં પ્રવેશ ન કરી શકે, તો છોકરીઓ પાસે એક ડર રહી જાય છે કે આપણે સ્મશાન ગૃહમાં નહીં જવું જોઈએ। આજે અમે અમારા સ્ટુડન્ટ લોકો આવ્યા, જોયું, લાઈવ જોયું કેવી રીતે થાય છે, કઈ ડરવા જેવું અમને નથી લાગ્યું, અને સમાજની આ ખોટી માન્યતાઓ છે એમાં અમે જાગૃતિ લાવવાના પ્રયાસ કરીશું। સમાજમાં આ ખોટી માન્યતા છે કે સ્ત્રીએ સ્મશાન ગૃહમાં આવવું ન જોઈએ, પણ આ સમાજની ખોટી માન્યતાને તોડવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમારો જે ભય છે કે સ્મશાન ગૃહમાં અમે પ્રવેશ ન કરવો જોઈએ એ અમે ભય અટકાવવા માંગીએ છીએ। નર્સિંગ ડેની ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરવાના ભાગરૂપે આ પ્રકારનો કાર્યક્રમ યોજી સમાજને એક નવી રાહ ચીંધાઈ રહી છે। એક નર્સ સામાન્ય માનવી કરતાં મૃત્યુને પોતાના જીવનકાળ દરમિયાન વધારે નિહાળે છે, તો સ્મશાનમાં સ્ત્રી પ્રવેશની માન્યતાને પણ દૂર કરવા માટે અને સહજ ઘટના કહી શકાય તેવા મૃત્યુનો કાલ્પનિક ભય ઓછો કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। એક તો આપણા સમાજમાં એક માન્યતા પ્રવર્તે છે કે બહેનોએ સ્મશાનમાં જવું નહીં જોઈએ। હવે આ એક ખોટી માન્યતા છે, એટલે અમારી દીકરીઓ સ્મશાનમાં આવી એ પ્રક્રિયાને જોવે છે અને એક સમાજમાં અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે સ્ત્રી કે પુરુષ માટે, કારણ કે મૃત્યુ એક સાહજિક ઘટના છે, એક સામાજિક પ્રસંગ છે અને એમાં સ્ત્રી અને પુરુષ બંને ભાગીદાર છે, કારણ કે લાગણીઓ બધાની જોડાયેલી હોય છે। અમે એવા વ્યવસાયમાં છીએ કે જ્યાં અમારે સતત મૃત્યુને જોવાનું છે, નજીકથી જોવાનું છે, માણસને મરતા જોવાનું છે, તો મૃત્યુ પ્રત્યેનો જે કાલ્પનિક ડર છે એ ડર અમારી દીકરીઓની મગજમાંથી નીકળી જાય। ભારત દેશની ગણના ધર્મ સાંપ્રદાયિક તરીકેની છે અને આ ધર્મના દેશમાં આ જ ધર્મએ કેટલીક એવી ગેરમાન્યતાઓની સ્થાપના કરી જે આજે પણ જોવા મળે છે, પણ જેમ જેમ વિશ્વની સાથે આપણું ભારત બદલાઈ રહ્યું છે તેમ આ માન્યતાઓ પણ ધીરે ધીરે દૂર થઈ રહી છે। ત્યારે હવે સમાજનો દ્રષ્ટિકોણ પણ બદલાય તે ખૂબ જરૂરી થઈ પડ્યું છે। કેમેરામેન રામલખન સાહાની સાથે કિરણ